જો ભાઈ સવારના પોરમાં એમ કહેવાય કે નાસ્તો આવી ગયો છે. કેમ છે? જય માતાજી. જય માતાજી. બરાબર છે. અને ભાઈ આજે તારીખ છે 24 અને સોમવાર છે. સવારના લગભગ વાગ્યા છે 9 સાડા 9 જેવું થઈ ગયું છે. અને રાજકોટની અંદર એમ કહેવાય કે મજા છે અમારા સુરેશભાઈની ઘરે. તારું પેલું બતાવ તારું કેબ કઈ રીતે છે. જો ભાઈ બટેકા, હા બટેકા પૌવા છે, ખજૂર પાક છે, ભાખરી છે, ભૂંગળા છે. હજી એમ કે અમે ખમણ ના બધું લેતા આવું છું. મેં કીધું ભાઈ રહેવા જો નાસ્તો કરવાનો છે અમારે. બરાબર. હા અને દહીં તમે જાઓ ભાઈ એવું દહીં સરસ મજાનું. તો આજનો અમારો સવારનો નાસ્તો છે. તો હાઉ ભાઈ રંગીલા રાજકોટ વાસીઓને રામે રામ. અને હવે સરસ મજાનો નાસ્તો કરી લઈએ. બરાબર. અને આજના બીજા 2-3 કાર્યક્રમ છે, ફટાફટ પતાવી અને સાંજે પાછું સુરત પગી જવાનું છે અમારે. બરાબર ને? તારા દહેજ ખાવું છે ને? હે તો બધાને કહી દો, ઘણાને ખબર છે. પારુલના પપ્પા છે. આ નાનપણથી આના મરચાં ભાવે છે કે આમ પછીથી શોખ જાગ્યો મરચાંનો એને? હે મરચાંનો શોખ જ છે પહેલાથી ને? મારા બાપા નતો ને મને છે. તમે મરચાં ખાવ છો? મરચાં હું બહુ ખાતો. અચ્છા એમ ને? અચ્છા તમારી ધરોહર એને સંભાળી લીધી એમ ને? બરાબર છે. એમ તો મારા પપ્પા તીખું ખાય છે. હા લ્યો લ્યો ભાઈ લ્યો. ભગવાન છે ને એમ કે માંગો એટલે આપી જ દે છે. જે માંગો આપી દે, જે માંગો આપી દે. એમ ને? આપણો ઓલો કહે ને ભાઈ લાલો કૃષ્ણ સદા સહાય તે. બરાબર છે. કૃષ્ણ ભગવાને સહાય કરી દો. નહીં હમણાં અમારી મેહુબેને સરસ મજાની હનુમાન ચાલીસા બોલી દીધી. મજા આવી ગયો બેટા. બહુ સરસ. જો પછી ચટણી હોતી આવી ગઈ. હવે ફટાફટ નાસ્તો કરી લઈ અને પછી રાજકોટમાં 2-3 કામ પતાવી નાખીએ. બરાબર. જો અમારા સસરાજીએ ચટણી લઈ હોતે લીધી ભાઈ. તમે કહેતા ને તીખું ઓછું કરી નાખ્યું એમ? કાંઈ નહીં. હાલો વાતચીત થતી રહે. હવે આવા દેશી બ્લોગ જોવાની મજા આવતી હોય લાઈક શેર ફોલો કરજો. ગીરમાં ઘણા બધા બ્લોગ બનાવ્યા છે, બધાને જોજો. દિવસમાં 1-2 નહીં પણ 3-3 બ્લોગ આવે છે. તો એ બધા બ્લોગને પાછા જોજો ને અમને લાઈક શેર ફોલો પાછા બધા કરતા જાય. બરાબર. હાલો તઈ હાઉ ડેરે ને રામે રામ. અત્યારે છે એ રંગીલા રાજકોટમાં અને વાગ્યા છે 11. અને ભાઈ આ જો ગાડી હજી હમણાં જ આ માથડા ઉપરથી નીચે ઉતારી છે. બરાબર છે. કારણ કે ગઈકાલ રાતે જ્યારે ગીરથી રાજકોટ આવ્યા ને એવા 2 જબરદસ્ત રોદા આવ્યા ને. રોદા એટલે ભાત જવા જાય એવી. તો અમુક સિસ્ટમ આની જરાક હલી ગઈ મતલબમાં એકાદ એરર આવી ગઈ, વ્હીલ એલાઇનમેન્ટ વહી ગયું. એટલે મેં કીધું સવારના પોરમાં પહેલાં છે ને આને મને શું કહેવાય સરખું ચેકિંગ કરાવી લેવા દે. એટલે આપણે ભાઈ સીધા વહી આવ્યા અહીંયા ગજાનંદમાં રાજકોટમાં છે. બરાબર. હાઉ ડાયરો જો અહીંયા બેઠો છે. હે હમણાં પૂછી લો. હા. અને હાઉ ડાયરો અહીંયા બેઠા છે બધા. અને કામ થઈ ગયું છે. એરર આવી ગઈ, બધું રેડી થઈ ગયું. 10 મિનિટમાં બધું કામ પતાવી નાખ્યું. હવે ક્યાં જવાના આપણે? હવે આપણે જાય છે ગાડીને વોશ કરવા માટે. પણ આ બાબાઈ છે ને ગુરુભાઈ, હા એ એલેમેન્ટ બેલેન્સિંગ સર્વિસના માસ્ટર છે. અને માથા મોતી રોડ પર ચોકડી બે ચોકડી પાસે તેમનો શોરૂમ આવે. અચ્છા એવું છે. આ બધી વસ્તુના માસ્ટર. આને કહેવાય માર્કેટિંગ સ્ટાઇલ. આ અમારા સુરેશભાઈની સ્ટાઇલ છે. શું કહેવાય? હે ક્યાં છે આ? બેરીગામ. એટલે મોરબી રોડ ઉપર છે એમ ને? હા પોગી જાવ ઇન શોર્ટ. તો ભાઈ અત્યારે લગભગ બપોરના 12-12:30 જેવું થઈ ગયું છે. અને અમે આવેલા છીએ રેડ સ્ટોન આયુર્વેદાની અંદર. આપણે રહ્યા ચોકડી છે ને ત્યાં મેડમ પાસે. હેલો. હા. હવે હું ખાલી એકદમ ટૂંકમાં વાત કરું ને ભાઈ, તો આપણે જે અત્યારની જે આપણી સ્ટ્રેસફુલ લાઈફ છે એને આયુર્વેદિક પદ્ધતિથી આપણે કઈ રીતના એને રિલેક્સ કરી શકીએ, કઈ રીતના એમ કહેવાય ને કે એકદમ શાંત કરી શકીએ ને, તો એની માટે થઈને બહુ બેસ્ટ પ્લેસ છે. અમે એકચ્યુઅલી આજે જતા રહેવાના હતા સુરત.
બરાબર, પણ અહીંયા જોયું ને એટલે હવે નક્કી કર્યું કે હવે અમે આવતીકાલે સુરત જશું અને અહીંયા ટ્રીટમેન્ટ લઈને જઈશું. બરાબર, મેડમને ખાલી 10 મિનિટ સાંભળ્યા ને એટલે નક્કી કરી લીધું. મેડમ, આ આપણું સેન્ટર એક્ઝેક્ટ કઈ જગ્યા પર છે? જરાક એડ્રેસ આપી દો. આપણે રૈયા સર્કલ રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ અને વેસ્ટ ગેટમાં ફર્સ્ટ ફ્લોર ઉપર રેડ સ્ટોન આયુર્વેદા સેન્ટર. બરાબર છે. અને મેડમનું નામ છે? ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈ, એમડી ગાયનેક ઇન આયુર્વેદા. બરાબર. અને બીજી વસ્તુ કે અહીંયા તમને જે આપણું જે ખજૂરીને એનું ઘી છે ને એ પણ તમને અહીંયા જ મળી જવાનું છે. તો રાજકોટમાં તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય તો મેડમે એડ્રેસ આપેલું જ છે, ફોન નંબર પણ અહીંયા મેન્શન કરી દઉં છું. બરાબર છે. તો આ પણ તમને અહીંયા જ મળી જવાનું છે. બરાબર. અને હમણાં તમને હું આયુર્વેદિક જે આખું સેન્ટર છે ને એની પણ તમને મુલાકાત કરાવું. થોડુંક અમારું શૂટિંગ છે ને પહેલાં પતાવી દઈએ. મિત્રો, મેં તમને વાત કરી ને કે ભાઈ આ આખા આયુર્વેદિક સેન્ટરની મેં મુલાકાત લીધી એટલે મને એમ થયું કે ભાઈ આ ઇન્ફોર્મેશન મારે તમને પણ દેવી જ જોઈએ. તમે રાજકોટને એની આસપાસ રહેતા હોય કે રાજકોટ આવવાનું થાય ને તો એકવાર 100% આ સેન્ટરની મુલાકાત લેજો. બરાબર. અને કોઈ એડ નથી હો ભાઈ, પહેલાં કહી દઉં છું, કારણ કે મને ગમ્યું એટલે ઇન્ફોર્મેશન હું તમારી હારે ખાલી શેર કરું છું. આ સરસ મજાનું આયુર્વેદિક સેન્ટર બનાવેલું છે આપણી રાજકોટની છે ને રૈયા ત્યાં. અહીંયા તો અમારા પપ્પા અને અમારા સુરેશભાઈ હાઉડારે બેસી ગયા છે. બરાબર. સરસ મજાનો ડેસ્ક છે. અહીંયા જો સરસ મજાના બધા રૂમ્સ અહીંયા બનાવેલા છે. બરાબર. અને આ સાઈડ જો આખું ઇલેક્ટ્રોનિક જે શિરોધારા થાય ને એની પણ આખી આખી વ્યવસ્થા કરી છે. અને બહુ પીસફુલ આખી બધી વસ્તુઓ બનાવેલી છે. આવા અલગ અલગ ટાઈપના ઘણા બધા રૂમ્સ અહીંયા છે. અને જે ડૉક્ટર્સ છે એ બધા પાછા ક્વોલિફાઈડ છે. એક બે નહીં, લગભગ 3 या 4 ડૉક્ટર ભેગા થઈને આખું આ સેન્ટર લોકો ચલાવી રહ્યા છે. અને સૌથી સારી વાત આ છે ધન્વંતરીજી. બરાબર. જેને ખબર ન હોય ને તો એને ટૂંકમાં જણાવી દો. આપણે કહીએ ધનતેરસ ઉજવીએ ને એટલે આપણે ધનની પૂજા કરીએ. એકચ્યુઅલી ધનની પૂજા નથી કરવાની હોતી. આપણે જે ધન્વંતરી દેવ છે એમની પૂજા કરવાની હોયેલી છે. કારણ કે જેટલી પણ જડીબુટ્ટીઓ ઔષધિઓ છે ને એમના દેવ કહી શકાય. તો એમની સરસ મજાની પ્રતિમા છે અને એમની અહીંયા પૂજા થાય છે. અને આપણે હવે આમ જો એની વાત તો જિંદગીમાં પૂરી નહીં થાય. બરાબર છે. ડૉક્ટર્સ હોય કે ગમે તે હોય, બે મહિલા ભેગા થાય એટલે વાર્તા પતી જાય. પગમાં શું થઈ ગયું છે? મને પગ થોડોક મચકાઈ ગયો છે. એટલે જ કેટલી વાતો કરી? બહુ બધી. બહુ મજા આવી. ડૉક્ટર પ્રતીક્ષા મેડમ છે. અને મેડમ આપણે કેટલા ટાઈમથી ચલાવીએ છીએ? 4 વર્ષ પૂરા થયા. 4 વર્ષથી. અચ્છા. અને અહીંયા આપણે શું ટ્રીટમેન્ટ આપણે આપીએ છીએ? હા, જનરલી વેલનેસ માટે તમે જે બોલ્યા કે રિલેક્સેશન માટેના બધા જ મસાજ, હા. શિરોધારા અને જો કોઈ પ્રોબ્લેમ્સ છે તો એને મટાડવા માટેની બધી જ પંચકર્મ થેરાપી, અચ્છા, બધી વસ્તુ આપણે બધી જ આયુર્વેદની કોઈ પણ થેરાપી હોય તો અહીંયા અવેલેબલ છે. અચ્છા. અને એકવાર એડ્રેસ પણ આપી દો અમારા દર્શકોને. હા, રેડસ્ટોન આયુર્વેદા વેસ્ટ ગેટના ફર્સ્ટ ફ્લોર ઉપર, રૈયા સર્કલ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ ઉપર. મોસ્ટ વેલકમ, પધારવું. તો ભાઈ મારા મોજીલા મિત્રો, આપણા જે આજનો અત્યારનો બ્લોગ છે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગ હમણાં નવી જગ્યાએ જાઓ ત્યારે વાત. બાકી તમને ખબર જ છે ને આપણે દિવસમાં 3 બ્લોગ મૂકીએ છીએ. બપોરે 12 વાગે, સાંજે 6 વાગે, રાતે 9 વાગે. અને 3 બ્લોગને મિક્સ કરી અને સવારે 9 વાગે એ બ્લોગ આવે છે. એ આખા દિવસનો બ્લોગ આવે છે. તો બધા બ્લોગને જોજો, લાઈક શેર ફોલો કરજો. ફરી મળીશું ત્યાં સુધી. હાઉ ડાયરે ને રામે રામ.